ગુજરાતના જાણીતા કલાકાર જિગ્નેશ બારોટના પિતાએ પોતાના પ્રિય સ્કૂટરને આપી સમાધિ. સમાધિ આપતા હસમુખભાઈ બારોટ ભાવુક જોવા મળ્યા. આપણે કોઈ સંત મહાત્મા વ્યક્તિને સમાધિ આપતા જોતા હોઈએ છીએ અને ઘણીવાર પશુઓને પણ સમાધિ આપતા જોતા હોઈએ છીએ, પણ એવા ખૂબ ઓછા બનાવો છે જેમાં કોઈ સ્કૂટરને સમાધિ આપવાનું સામે આવતું હોય છે. એવો જ એક કિસ્સો ખેરાલુથી સામે આવ્યો છે. ગુજરાતના સુપરસ્ટાર લોક ગાયક અને અભિનેતા એવા જિગ્નેશ બારોટના પિતા હસમુખભાઈ બારોટે પોતાના પ્રિય બજાજ સ્કૂટરને પોતાના ખેરાલુના નિવાસ સ્થાન પાસે સમાધિ આપી છે. આ બજાજ સ્કૂટર હસમુખભાઈના સુખ દુઃખનું સાથી રહેલું છે અને આ સ્કૂટર પર જ હસમુખભાઈએ જીવનના સંઘર્ષોથી લઈને સફળતાના શિખરો સુધીની સફર ખેડી છે. સ્કૂટર સાથે લાગણીઓ જોડાયેલી હોવાથી ભંગારમાં આપવાની જગ્યાએ સમાધિ આપીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. આવો જોઈએ હસમુખભાઈ બારોટે શું કહ્યું. મારું નામ બારોટ કવિરાજ હસમુખભાઈ લક્ષ્મણસિંહ, ગામ ખેરાલુ, મોટો બારોટવાસ, સુજાણીવાસ. આ મારું બજાજ સુપર સ્કૂટર આજથી જિગ્નેશભાઈ 12-13 વર્ષના હતા ત્યારે આ સ્કૂટર 12-13 હજારમાં લીધેલું અને એના ઉપર મારી જીવનની આ પહેલી સફર હતી. આ સ્કૂટરની કોઈ મારી પાસે કોઈ મિલકત નથી. મિલકતમાં આ બજાજ સુપર સ્કૂટર મારું મહેમાન બની અને મારા દ્વારે આવેલું અને એના અંદર વિશાલભાઈ મારા મોટા દીકરા એ 15 વર્ષના હતા. એમને પણ આ સ્કૂટરમાં ગામડે ગામડે લઈને ફરેલો અને અમારા બાપદાદાઓના ચોપડા, અમે અભિમંચા બારોટ ક્ષત્રિય ઠાકોર સમાજના છીએ, એ ચોપડા લઈને પણ આ સ્કૂટર હું લઈને ગામડે ગામડે લઈને ફરતો હતો. મને કોઈ દિવસ અધવચ્ચેમાં આ સ્કૂટર રાખ્યું નથી અને મને એવા અનુભવ થયેલા છે કે આ સ્કૂટર 50 કિલોમીટર અંદર પેટ્રોલ ના હોય છતાં પણ સ્કૂટર આ જાય અને એની સફર મને કરાવે. એટલા માટે હું દરેકને વિનંતી કરું છું કે ગયડા મા બાપ થાય તો કંઈ એને કંઈ ગયડા ઘરમાં એને અપાય નહીં કે એને વેચાય નહીં. આપણે આવા સાધનો ઉપર આપણે બેસીએ છીએ, ઉઠીએ છીએ અને સવારી કરીએ છીએ અને પછી જ્યારે ઉંમર લાયક થાય એટલે આપણે એને ભંગારમાં આપી દઈએ છીએ અને ભંગાર રૂપે આપણે એને પૈસા લઈ લઈએ છીએ. મહેરબાની કરીને દરેકને વિનંતી કરું છું કે તમે કોઈ પણ સાધન લાવો તો એનો ઉંમર લાયક થાય તો એને વેચો નહીં. તમે એને ભંગારમાં તમે ના આપો. એને આખી જિંદગી તમે એની મુસાફરી કરી હોય, એમાં લઈને તમે ફર્યા હોય, તમને એ લઈને સ્કૂટર લઈ કે કોઈ સાધન લઈને ફરી હોય તો આવું વેચવું નહીં. મહેરબાની કરી અને આ સ્કૂટરને મારા ખેરાલુ મુકામે સુજાણીવાસના અંદર જડિયાવી દાદાનું મંદિર છે એની પાછળ સમાધિ આપી છે અને સમાધિના અંદર મેં મારા છોકરાઓને કીધું કાયમના માટે તમારે દીવો અગરબત્તી જ્યારે આવો ત્યારે આ સ્કૂટરને કરવાની, કારણ કે તારી મમ્મી પણ આ સ્કૂટરના અંદર મને સાથ ને સહકાર આપીને તારી મમ્મી પણ આમાં બેહેલા ઉઠેલા. તારી મમ્મી દેવ થઈ ગયા પણ એને મને કીધેલું કે આ સ્કૂટરને તમે સમાધિ આપજો. પણ આ બજાજ સુપર સ્કૂટરને આપણી જીવનના અંદર આપણી જિંદગીની સફર છે. આપણા ટાઈમે આપણું ગરીબીમાં કોઈ નહોતું જ્યારે આ સ્કૂટર હતું અને સ્કૂટરને આવ્યા પછી મારી કારકિર્દી, મારા છોકરાઓની કારકિર્દી એને સાથ ને સહકારથી એની વધેલી છે. જય માતાજી, જય જડિયાવીર દાદા, જય અંબે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.